પણ હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં ક્યાંથી ચાલે છે, કયા જિલ્લામાંથી ચાલે છે, કયો જિલ્લો એવો છે કે આ માફિયાઓ માટે સ્વર્ગ છે. તો રાજકોટ જિલ્લામાં ગોંડલ નજીક કિશન ક્યાં કૌભાંડ થાય છે અને ગોંડલના ગુંદાળા ગામ નજીક ગેરકાયદેસર રીતે બાયોડીઝલને રોટેશન મિક્સિંગ બધું કરીને સંગ્રહ છે તે કરવામાં આવે છે. અને સંગ્રહ કર્યા બાદ શું થાય છે તો સંગ્રહ કર્યા બાદ અમે જે જિલ્લાઓના નામ લીધા ત્યાં અલગ અલગ રીતે આ બાયોડીઝલને પહોંચાડવામાં આવે છે. સૌ પ્રથમ મુંદ્રા અને પીપાવાવ બોટથી આ માલ ગોંડલ નજીકના કોઈ ગામ પહોંચે છે. ત્યાં ગામમાંથી આ મિક્સિંગ થઈ પછી હવે શરૂઆત થાય છે આ માફિયાઓના ચેઇનની. આ માફિયાઓની ચેન, એક ગાડી પોરબંદર જાય, એક ગાડી જાય છે રાજકોટ, એક ગાડી જાય છે સુરેન્દ્રનગર, એક ગાડી જાય છે મોરબી, એક ગાડી જાય છે અમરેલી, એક ગાડી જાય છે ધારી, એક ગાડી જાય છે ગીર સોમનાથ, એક ગાડી જાય છે જુનાગઢ, એક ગાડી જાય છે ભાવનગર, એક ગાડી રાજ્યોની બહાર પણ જાય છે. એક એક ગાડી એટલે હું તમને ખાલી સમજાવું છું. અને આ ગાડી એ 10,000 લીટરની હોય છે, કોઈ નાની ગાડીઓ નથી હોતી દીક્ષિત. 10,000 લીટરની ગાડીઓ હોય છે ને ખૂબ મોટો ભાવ એ બાયોડીઝલની અંદર કમાવામાં હવે આવે છે. તમને એવું લાગે છે કે આમાં ક્યાં કૌભાંડ થયું, શું થયું? તો હવે મેન મુદ્દો, તમે ને હું મારી કે તમારી ગાડીમાં ડીઝલ પુરાવા માટે જઈએ તો 90 થી 95 રૂપિયા, પછી જ્યાંનો જેવો ટેક્સ એટલા ભાવમાં મળે છે. તમે સરેરાશ 90 થી 95 રૂપિયા સમજો. પણ જો તમે બાયોડીઝલ વાપરો છો તો તે 65 થી 75 રૂપિયાની અંદરમાં બાયોડીઝલ મળે છે. એનું કારણ એક જ છે કે તમે કેવી ડેન્ટિસી વાળું ડીઝલ બનાવડાવો છો, કેવું લ્યો છો. એટલે કે આમાં પણ એ પ્રકારના ફિલ્ટરિંગ થાય છે કે ભાઈ મારે બહુ મોટી ગાડીઓમાં મોંઘી દે ટ્રાવેલ્સની બસો ચાલે છે તેમાં ઉપયોગ કરવું છે તો 72-73 રૂપિયામાં તમને પડે. તમે એવું કહો કે ભાઈ મારે તમારા ખટારાઓમાં ચલાવવાનું છે તો એ ભાવે પડે. તમે એવું કહો કે મારા ખાણ ખનીજમાં મારા ઓલા ડમ્પરો ચાલે છે તો એ ભાવે પડે. એટલે એ રીતે એટલે તમે વિચાર કરો કે સરેરાશ 20 થી 30 રૂપિયા પર લીટર આ ડીઝલ છે તે સસ્તું પડે છે. હવે તમે કોઈ હિસાબ કરી લો, ધારો કે હું જ કોઈ મોટી ટ્રાવેલ કંપનીનો માલિક છું ને મારે રોજનું 10,000 કે 15,000 લીટર ડીઝલ જોઈએ છે તો કિશન તમે વિચાર કરો કે ડીઝલમાં રોજનો કેટલા રૂપિયાની ટેક્સની ચોરી. જે આ માફિયાઓ છે એ જે પોર્ટ પરથી આ વસ્તુ મંગાવે છે એ માફિયાઓને 45 થી 50 રૂપિયામાં જ આ વસ્તુ પડે છે. એમાં સાથે જીએસટી નથી ભરતા, નથી આ લોકો ગુજરાત સરકારનો ટેક્સ, વેટ કે ઇન્કમ ટેક્સ ખાલી જે નથી ભરતા. આવતો ટેક્સ છે એના સાથે માલ લે છે. ત્યાંથી જે માલ આવે છે 50 રૂપિયાનો માલ અહીં 75 રૂપિયામાં વેચે છે. એટલે કે 1 લીટરે 20 થી 25 રૂપિયાની કમાણી. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.